ખેડાથી સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં જ્યાં દારૂબંધી કાયદો ઘોષિત છે ત્યાં આનંદ મહિના શ્રાવણમાં તે પણ પવિત્ર યાત્રાધામ ડાકોરથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલા ઉમરેઠને જેને લોકો છોટા કાશી કહે છે ત્યાં મહાદેવના મંદિર પાસે ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ફેંકાયેલ મળતા ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ 50 થી 60 જેટલી વિલાયતી દારૂની બોટલો ભરચક વિસ્તારમાં ખુલ્લેઆમ મળી રહી છે। પ્રજામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, પવિત્રતાનું પાલન કોણ કરશે? ઉમરેઠ નગરપાલિકા કે પોલીસ સ્ટેશન? એવી પણ ચર્ચાઓ છે કે પ્રજામાં આક્ષેપ લગાવવામાં આવ્યા છે। નવા આવેલી મહિલા પીએસઆઈ પણ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરે છે એવી વાતો અત્યારે વહેતી થઈ રહી છે। લોકોએ આંતરિક રીતે તંત્ર પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ભય વ્યક્ત કર્યો છે કે દારૂ મુદ્દે અવાજ ઉઠાવીએ તો પોલીસ જ કલમો લગાવી હેરાન કરશે। હવે મોટો સવાલ એ છે કે છોટા કાશીની ઓળખ ધરાવતા ઉમરેઠમાં દારૂબંધીને પાળવી ટોળાની જવાબદારી છે તો તંત્ર શું કરી રહ્યું છે?